વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકા મથક નજીક ઢીમા 4 રસ્તા પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી। બાકાસરથી થરાદ જતી મુસાફરો ભરેલી બસમાં અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો। મળતી માહિતી મુજબ બસ દોડતી હતી ત્યારે એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। સ્થિતિને જોતા ડ્રાઈવરે તરત જ બસ રોકી મુસાફરોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા। આ ઝડપી નિર્ણયને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। બસમાં મુસાફરો ઉતાર્યા બાદ જોતજોતામાં આગ ભયાનક બની ગઈ હતી અને થોડીક જ વારમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। આગ એટલી ભયંકર હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણી તેમજ અન્ય સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। લોકોના સહયોગથી આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। સદનસીબે તમામ મુસાફરો અને ડ્રાઈવર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ અને ફાયર વિભાગે પણ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી લેવામાં આવશે।